આરામ બધાને અટાણમાં બધા એને ઓલા કરવા જોઈએ ચટણી ચા મૂકી દીધો મેં રોટલી કુતરા માટે અલગ કરી લીધી એ અલગ રાખી દીધી અમારા માટે અલગ રાખી દીધી આ ગલુડિયાની રોટલી છે આટલી રોટલી સવારમાં અમારે કરી જ નાખવાની એક થપ્પો જો આ પડ્યો એ અમારે ચાપલીનો ને અમારો એ છે આ બીજા કુતરાનો છે એટલે નવરી ન થાવું અટાણમાં જાઉં હું હજી તો રેડી થઈ ના મેં કીધું સીતારામ બધાને ના આવું ને ફટાફટ એટલે રોટલી કરી લઉં ને ત્યાં લગભગ અડધી પોણી કલાક નીકળી જાય ચાપલીને આખો દિવસ જોઈએ રોટલી જ ખાઈશ બીજું કંઈ ખાતી જ નથી વેંદરી આપણે ઘણે કુતરા બધું ખાતા હોય ને અમારી કાંઈ ખાતી નથી એટલે રોટલીને ગોળનો ડબ્બો લીધો હતો ને મહિનો દી થયો છે નહીં આપણે અડધો ડબ્બો મોટો ડબ્બો આવે ને આપણે તેલનો ડબ્બો એવો ગોળનો ડબ્બો લીધો ને તો અડધો મહિનો એક થયો તો મહિનો દીમાં તો અડધો ડબ્બો થઈ ગયો 2 મહિના હાલે મોટો ડબ્બો ગોળનો એટલે બીજા કુતરાય ગોળને રોટલી ખાતા શીખી ગયા ને અમારે ચાપલી તો પહેલેથી જ ઈ જ ખાઈશ કોરી રોટલી કોઈ નાખે ને તો ખાતા જ નથી એટલે કંઈક એવી આળસ થાય ને આપણે રોટલીને પીંડો કરતા પણ પછી એમ થાય કે બિચારાઓને હવે એવા કર્યા છે ને તો ક્યાં ભૂખા રાખવા પછી આવીને થોડુંક કામ કરાવવા લાગે તો એ થાય 4:45 વાગ્યાની વીઠી હોય તોય ક્યાંય આરો ન આવે જો ફટાફટ પછી ચા લેવા માંડે તો હાલો નાસ્તો કરી લઈએ હાલો બધા નાસ્તો કરવા અને આગળના વિડીયો બન્યા રહેજો થોડીક વાર સમય છે હજી 5 મિનિટ તો વિડીયો પૂરો કરી લઈશ આગળ હું કરીએ એ જોઈએ કાંઈ આમાં નક્કી નથી હજી તો તૈયાર થવાનું બાકી છે બનશે તો બનશે નહીં બને તો ભાગે નહીં હાય રે તડબડાટી છે અત્યારે તો છે ને હવારમાં બહેનોને છે ને ઉઠતા જ દાખલો પડે એને બદલે મારે આ પીંડો કરવો પડે ને એટલે મને મહા દાખલો પડે પણ આની હવે એવા કર્યા તો એના આયતમાં બૈરે રાખે પછી ભૂખા રહીએ ને કૂતરા એટલે એને આયતમાં બરે એનો આયતમાં બરે એવું નથી કરવું મારે એટલે હવે રોટલી તો મારે કરવી જ પડે હે એની કે મારો આયતમાં બરે એટલે એનોય બરે આ કૂતરા ભીખારીએ બિચારા ગલુડિયા રાહ જોઈને બેઠા હોય આપણે કેમ એટલે બપોર થઈને રાહ જોઈને બેઠા હોય ભોજન આપશે એમ આપણે બાયણે નહીં કરીએ ને એવી પૂછડી પટપટ આવીને ઊભા હોય ને માહે દોડા દોડી કરે એટલે આ થાય એટલું જ્યાં સુધી આ શરીર હાલે જ ને ત્યાં સુધી કરીએ પછી આગળ ઈશ્વર જાગે એની ઈચ્છા આપણે તો કાંઈ ઈશ્વરની ઈચ્છા બળવાન છે એ આપણે બધું કરાવતો હોય આપણી તાકાત કે ઓકાત નથી કે આપણે કોઈને પાણીની ચમચી આપી શકીએ આપણી ઓકાત નથી આ બધું ઈશ્વર આપણી અહીંથી કરાવતો હોય અને હા અને એ નસીબદાર આપણે ભગવાનને એટલા જો તમે 2-5 આંગળીએ પૂન કરી શકતા હોય ને બાકી તો અત્યારે લાખો કરોડો રૂપિયા છે 5ના 10 કેમ થાય 10ના 20 કેમ થાય 20ના 40 કેમ થાય ને એમાં માણસ એની હરોળમાં પડ્યા અને પછી ભંભૂડો ફૂંકતા જાય એટલે હોસ્પિટલનો એક ધક્કો લાગે એટલે 40 લાખ ફેરા કર્યા હોય ને વયા જાય સારું રહ્યો તો આવજો બધાય અટાણમાં હાલો જો લઈને રેડી થવા માંડ્યા જો હાલો ચટણી રોટલી ચા તૈયાર થઈ ગયું નાસ્તો કરવા હાલો બધાય બેહી ગયા નાસ્તા પાણી કરી લીધા નાસ્તો ન કરીએ ને તો બપોરે 1 ન થાય કોઈ વાતે મારે તો 1 વાગે આવું ને પછી રસોઈ કરવી પડે રસોઈમાં સ્ટેન્ડ એવું છે કે આવીને કાંઈ નવીન બનાવતી હોય ને તો બતાવી ન હગું મોબાઈલ ચાલવા વાળું હોવું જોઈએ નહીંતર આમાં પ્રકાશ આવે 1 વાગે આવીએ પછી રસોઈ કરીએ 1:30-1:45 જમવાનું બપોરનું થાય ને તો 1:30-1:45 તો 1:30 તો થઈ જ જાય જમીન નવરા થાય તો 2:30 આ તો ભૂખ્યા આવીને પેલા હુઈ રહીએ એક નીંદર તો ખેંચી લઈએ એને રિક્ષામાં નીંદર આવી જાય બસમાં નીંદર આવી જાય ટ્રેનમાં નીંદર આવી જાય બેઠા નીંદર આવી જાય ગમે ત્યાં એની સેકન્ડે સૌથી સુખી માણસ પૃથ્વી ઉપર કોણ છે એમ નથી કહેતી તમે તો છે તમે તો સુખી જ છે ભગવાન બધાને સુખ આપે સૌથી સુખી માણસ કોણ કે ભૂખ લાગે એકદમ ભૂખ લાગે અને ગમે એ આપો ને એ ભાવે ટાઢું ટુકડું ગમે એ સમય થાય ને અને ભૂખ લાગે અને ભૂખ લાગ્યા પછી બધું ભોજન પચાવી દે ઈશ્વર અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહ આશ્રિત પ્રાણ અપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ વૈશ્વાનર થઈ અને દરેક સજીવના પ્રાણીને જઠરની અંદર વાસ કરું છું અગ્નિ બનીને અને એને પાચન કરું છું ભગવાન પાચન કરે છે નહીતર આપણે તો ક્યાં પેટમાં દાંત છે એમનામાં મોડું થતું હોય ને ત્યાં આખું કાચું પાછું ઉલાડતા હોય બધું નાખતા હોય એક રોટલીના 2 કટકા કરીને અમારે તો જાતા હોય મોડું થતું હોય ને તો બહુ સ્પીડમાં ખાઈ ઓલા કેમ કે આપણે
ભોજન માટે થઈને કામ કરીએ છીએ. પણ ક્યારેક ક્યારેક એવું થાય કે મોડું એટલું બધું થતું હોય ને કે ભોજન કે નાસ્તા કરવાને ટાઈમ ન મળે. આપણે બધા કેમ કે શું કામ કમાવતો કે પેટ ભરવા માટે, પણ એ પેટ ભરવાનો સમય ન હોય તો એ રૂપિયા કામના. એટલે અત્યારે તો અમારે તો એવું છે કે મારે તો ટાઈમ જ છે, પણ આ થોડુંક આ વધારાનું કામ કરીએ ને એટલે થોડીક પ્રોબ્લેમ થાય. બાકી તો સવારમાં કાંઈ 4-5 રોટલી કરીએ તો કાંઈ મોડું ન થાય. સવારે 2 જણાના નાસ્તામાં 5-6 રોટલી જોઈ, અને ચાપલી ને ઓલા ચાપલા ને કાયડા ને બુયડા ને ફોજાણી ભેરી કરીને પાછા મારી પાસે આવીને કે આજે ફલાણો ભૂખો હતો ને ઢીકડો વાહે અળિયું કાઢતો હતો, આજે ઓના વાહે કહીટું નોને કહીટું. પછી મેં એમ કીધું કે ભગવાનને પ્રાર્થના કરીએ કે કંઈક એવી લોટરી લાગે હારે લોટરી લાગે અને એક કૂતરા માટે વંડો બનાવીએ અને બધાને પૂરીએ એમાં, અને પછી એને ઘરે મળી જાય ને અનાજે મળી જાય ને 2-3 કામવાળા રાખીએ. તે હું એકલી તો રોટલી ન કરી શકું એટલે 4-5 જણા રોટલી કરવા વાળા રાખીએ. આખા વરસના દાણા લઈ લઈએ. ઘણા આવું છે ને, તમે યુટ્યુબની અંદર વિડીયો જોતા હોય તો તમે જોવો કે ઘણા આવા ચલાવે છે, પણ એ જે છે ને પોતે ફંડ લેતા હોય અને એને પોતે રાખ્યા હોય ઘણા બધા. ઓલી છોકરી નથી નાનકડી કે, પછી એક મારા જેવડા બેન છે, બીજા ઘણા બધા છે, પણ એના ભેગી આખી એની ટીમ હોય અને એનું ઈ જ વર્ક હોય. અને એ બધા એને છે ને એનું આખું ફાઉન્ડેશન હોય અને મદદ કરતા હોય આર્થિક રીતે. બધા આપણે મદદ કરીએ તો એના તમે વિડીયો જુઓ ને એટલે પાછળ એનું સ્કેનર આવે કે તમારે કંઈ દાન પુણ્ય કરવું હોય તો. એવી રીતે ગૌશાળાનું હાલતું હોય. એટલે આપણે તો એમાં કાંઈ દેતા લેતા નથી. આપણાથી હાથે સાઈથે આપણી 5 આંગળીએ આપણે ક્યાં જોયું છે કોણ શું કરે છે. એટલે બિચારા બહુ સેવા કરે છે. ઓલી છોકરી તો નાનકડી બહુ જ સેવા કરે છે, બહુ મોટી નથી, 20-22 વર્ષની હોય તો કોણ જાણે. એક મારા જેવડા બેન છે, એક બીજા છે, એક છોકરો છે, કેટલા બધા. આમ ક્યારેક ક્યારેક મને જોવા વિડીયા ગમે એટલે હું જોતી હોય. તો ભૂખ લાગે તો એ ભોજન ભાવે, થાકીએ એટલે સરસ મજાની ઊંઘ આવી જાય, શરીર તંદુરસ્ત ને નિરોગી રહે. એટલે ઈ આ દુનિયાની અંદર સૌથી સુખી. તો આ સતી સુખની વ્યાખ્યા. અને અમારે હવે થાય છે મોડું. સાહેબ જોવે છે ઘડિયાળ સામું. આવજો, સીતારામ. કારણ કે અમારે છે ને પછી ફાટક બંધ થઈ જાય એટલે આવજો બધાય, સીતારામ.